મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સબ્જેક્ટ છે સાયન્સ. એમાં આપણે લેશન નંબર 12 છે, પાઠ નંબર 12 વનસ્પતિમાં પ્રજનન, એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પુસ્તક સ્વાપોથી પ્રયોગોથી લઈને બેસો. પાના નંબર 133 પુસ્તકમાં પેન્સિલ પેન રબર લઈને બેસવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વનસ્પતિમાં પ્રજનન એના વિશે અભ્યાસ કરવાનો છે. તો પહેલા આપણે જોઈએ કે આ પૃથ્વી પર, બરાબર, આ પૃથ્વી પર જે સજીવ છે એ સજીવ એના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે છે. એ શું છે? સજીવનું એક લક્ષણ બતાવે છે કે એના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે છે, એનું અગત્યનું લક્ષણ છે. હવે પિતૃ પેઢીમાંથી જે નવા સજીવો ઉત્પન્ન થવાની જે ક્રિયા છે એને આપણે પ્રજનન કહીએ છીએ. સૌથી પહેલું છે પ્રજનન. પ્રજનન એટલે શું? તો પિતૃ પેઢી જે છે એમાંથી જે નવા સજીવ ઉત્પન્ન થાય છે એને આપણે પ્રજનન એટલે કે રિપ્રોડક્શન કહીએ છીએ. હવે આ પ્રજનન વનસ્પતિમાં કેવી રીતે થાય છે એનો આપણે અભ્યાસ કરીશું. તો પહેલા આ જે પ્રજનન છે એના પ્રકાર જોવાના. તો એના પ્રકાર છે બે. એક લિંગી પ્રજનન અને બીજું છે અલિંગી પ્રજનન. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, પ્રજનનના પ્રકાર કેટલા છે? બે. એક લિંગી પ્રજનન અને બીજું અલિંગી પ્રજનન. હવે વિદ્યાર્થી મિત્રો, એ પહેલા આપણે વનસ્પતિ વિશે જોઈએ. તો વનસ્પતિ, આ પૃથ્વી પર વનસ્પતિ ઘણી બધી અલગ અલગ વિવિધ પ્રકારની જોવા મળે છે. તો જે આ વનસ્પતિ છે એ વનસ્પતિના ભાગ, મૂળ, પ્રકાંડ, પર્ણ, ફળ, બરાબર, એ બધાના ભાગ છે. તો એને વાનસ્પતિક અંગો કહેવામાં આવે છે. શું કહીએ છીએ એને? વાનસ્પતિક અંગો. એટલે કે વનસ્પતિના જે અંગો છે એ શું છે? મૂળ, પ્રકાંડ અને પર્ણ. હવે આ વનસ્પતિ સમયગાળા પ્રમાણે વૃદ્ધિ થાય છે અને એના પર પુષ્પ બેસે છે. હવે આપણે જોઈએ વસંત ઋતુમાં આંબા ઉપર પુષ્પો આવે છે, મોર, જેને આપણે મોર કહીએ છીએ. પછી એમાંથી શું બને છે? કેરી બને છે. બરાબર? તો આ કેરી છે, કેરી તો બધા ઉનાળામાં ખાતા જ હોય. કેરી ખાઈને આપણે શું કરીએ છીએ? ગોટલાને ફેંકી દઈએ છીએ. હવે એ જે ગોટલો છે, એ જે બીજ છે ફળના, એને આપણે જે ફેંકી દઈએ છીએ, તો એ બીજ અનુકૂળ વાતાવરણ મળે ત્યારે અંકુરણ પામી અને નવો છોડ ઉત્પન્ન કરે છે. એટલે કે નવા છોડનું સર્જન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિમાં પુષ્પનું કાર્ય શું છે? તો પુષ્પો શું કરે છે? વનસ્પતિમાં પ્રજનનનું કાર્ય કરે છે. એટલે પુષ્પ શું છે? વનસ્પતિનો પ્રજનની ભાગ કહેવાય. શું કહેવાય? પ્રજનની ભાગ. હવે વિદ્યાર્થી મિત્રો, પુષ્પ જે બધા છે, એટલે કે આપણે જેને ફૂલ કહીએ છીએ, તો એ પુષ્પ બે પ્રકારના હોય છે. બરાબર? નર અથવા માદા, અથવા બંને નર અને માદા એક જ પુષ્પમાં જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રજનનના બે પ્રકાર છે. એક લિંગી પ્રજનન અને બીજું અલિંગી પ્રજનન. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અલિંગી પ્રજનન જે છે એમાં વનસ્પતિ છે એ શું કરે છે? બીજ વગર નવો છોડ ઉત્પન્ન કરે છે. બરાબર? અને લિંગી પ્રજનન છે એ શું કરે છે? એ બીજમાંથી નવો છોડ મેળવી શકે છે. હવે અલિંગી પ્રજનન છે એ જે નવો છોડ એ બીજ કે બીજાણુમાંથી મળતો નથી. હવે વાનસ્પતિક પ્રજનન. હવે આપણે જોઈએ વાનસ્પતિક પ્રજનન એટલે શું? વાનસ્પતિક પ્રજનન. તો વિદ્યાર્થી મિત્રો, આ વાનસ્પતિક પ્રજનન છે ને એ અલિંગી પ્રજનન છે. એમાંથી એક નવો છોડ ઉત્પન્ન થાય છે. એમાં મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે. અને પ્રજનનમાં એ વનસ્પતિના ભાગો દ્વારા થાય છે. એટલે એને વાનસ્પતિક પ્રજનન કહીએ છીએ. અલિંગી પ્રજનન છે હવે જે મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકા એમાંથી જે નવો છોડ ઉત્પન્ન થાય છે, તો એ વનસ્પતિના શું છે? ભાગો છે. એટલે એને આપણે વાનસ્પતિક પ્રજનન કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, એક પ્રવૃત્તિ છે એમાં આપણે 12.1 તો જોઈએ ગુલાબ, ચંપા, એની જે ડાળીઓ
જે પ્રકાંડ બને એમાં આવી રીતે ગાંઠ આવેલી હોય છે. એ ગાંઠ છે તો એ ગાંઠને શું કરવાની? આ રીતે કાપવાની. બરાબર? તો ગાંઠમાંથી કાપવાનું. તો એ જે ટુકડો પડે ને આપણે કાપેલો એને આપણે કલમ કહીએ. શું કહીએ છીએ? કલમ. એ કલમને આપણે જમીનમાં દાટવાની છે, માટીવાળી જમીનમાં એમાં દાટવાની છે. પછી એને રોજ પાણી આપવાનું, સૂર્યપ્રકાશ મળે, ખાતર નાખવું. બરાબર? તો એમાં શું થશે કે જે પર્ણ છે એને કેટલા દિવસ લાગે છે એ નિરીક્ષણ કરવાનું છે. એ પ્રમાણે અડુની વેલ આવે છે જે કે આપણે મની પ્લાન્ટ કહીએ છીએ એને પાણી ભરેલી કાચની બોટલમાં ઉગાડવાનું અને અવલોકન જોવાનું. અવલોકન એ જોવાનું કેટલા ટાઈમે વૃદ્ધિ થાય છે, ક્યારે પર્ણ આવે છે, એ બધા અવલોકન કરવાના છે. ઓકે, પેજ નંબર 134 એમાં જુઓ તમે આકૃતિમાં આપ્યું છે ગુલાબની ડાળી છે, એમાં જુઓ ગાંઠ બતાવેલી છે. બરાબર? અને બાજુમાં જો કક્ષકલિકા બતાવેલી છે. તો ગુલાબના પ્રકારની કલમ. હવે એ કલિકાઓ જે છે એ શું થાય છે? વિકાસ પામીને ફૂલ બને છે. હવે એ પુષ્પકલિકા બરાબર, એ ઉપરાંત કક્ષકલિકા જોવા મળે છે. કક્ષ એટલે પર્ણનું પ્રકાંડ સાથેનું જોડાણ. એટલે કે આ જે પ્રકાંડ છે ત્યાં આગળ આ રીતે પર્ણ જોડાયેલું હોય. બરાબર? તો એને આપણે કક્ષકલિકા કહીએ છીએ. એમાંથી પ્રણવનું નિર્માણ થાય છે. હવે આ કલિકાને વાનસ્પતિક કલિકા કહેવાય. શું કહેવાય? વાનસ્પતિક કલિકા. વાનસ્પતિક કલિકા. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે વાનસ્પતિક કલિકા તો શું થાય છે? એ કલિકા એક ટૂંકું પ્રકાંડ ગણાય છે અને અપરિપક્વ એટલે શું? અપરિપક્વ આચ્છાદિત પર્ણો હોય. એટલે જે પર્ણો હોય એ પરિપક્વ થયેલા હોતા નથી, નાના હોય છે. તો આ વાનસ્પતિક કલિકાઓ પણ શું કરે છે? નવા છોડનું સર્જન કરે છે. હવે પ્રવૃત્તિ નંબર 12 પર જોઈએ તો એમાં એક પટેકું લેવાનું છે. એના પર ડાંગા અને ચાક આકૃતિમાં આપેલું છે. જુઓ, બરાબર? આંખ બતાવી છે. તો એ કાચની મદદથી તમે જોશો તો એકદમ સ્પષ્ટ દેખાશે. તો એ કલિકાઓ જોવા મળે છે. એ ડાઘા ચાકા જે ભાગ છે એને આંખ કહેવાય છે. એ બટેકા છે કે જે ડાઘા દેખાય છે. બરાબર? તો એને આપણે આંખ કહીએ છીએ. બટાકાની આંખ. હવે એ ટુકડા લેવાના, એમાં દરેકમાં આંખ હોય એ રીતે. પછી એને જમીનમાં દાટી દેવાના છે અને દરરોજ એને પાણી આપવાનું અને એનો વિકાસ જોવાનો. એટલે તમે જોશો કે એમાંથી શું થશે? નવો બટાકો વિકાસ પામશે. હવે એ પ્રમાણે બાજુમાં નીચે આકૃતિમાં જુઓ આદુ બતાવ્યું છે. તો એ આદુમાંથી જુઓ નવા નીચે નીકળ્યા છે ને નવા શું થાય? નવા છોડ અંકુરણ પામે છે. હવે આદુની જેમ હળદર આવે છે, લીલી હળદર આવે છે ને ત્યારે મળે છે શિયાળાની સિઝનમાં, એ પણ આ રીતે થાય છે. હવે પાન ફૂટી પણ. હવે પર્ણ જોઈએ. બરાબર? પ્રકાંડ જોયું. હવે પાન ફૂટી પર્ણ. હવે પાન ફૂટી પર્ણમાં આકૃતિમાં જુઓ પાના નંબર 135 એમાં પાંદડું છે. પાંદડા ઉપર નાના નાના છોડ બતાવ્યા છે. એ નવા છોડ ઉત્પન્ન થયા છે. હવે આ જે પાન ફૂટી પર્ણ એની કિનારી પર કલિકાઓ છે. બરાબર? નાના પર્ણ. એ કલિકાઓ છે એ ભીની જમીન ઉપર શું થાય? ભીની જમીનમાં હોય એટલે પાણીથી એનો વિકાસ થાય છે. સૂર્યપ્રકાશ મળતો હોય અને માટીનો જેમાં ખાતર મળી રહે, ખનિજ ક્ષાર. હવે એ નવા છોડ ઉત્પન્ન કરે છે. તો એમ જોયું હોય તમે, આપણે પ્રકાંડમાં જોયું તો ગુલાબનો છોડ જોયો, પછી પ્રકાંડમાં જોયું. બરાબર? પછી બટાકા, આદુ, હળદર એ બધા જોયા પ્રકાંડમાં. પર્ણમાં જોયું પાન ફૂટી પર્ણ. પછી એ સિવાય મૂળ પણ શું કરે છે? નવો છોડ ઉત્પન્ન કરે છે. તો મૂળમાં શું આવશે? શક્કરીઓ અને ડહાલિયા. શું આવશે? શક્કરીઓ અને ડહાલિયા. એ શું કરે છે? મૂળ દ્વારા ઉત્પન્ન થાય છે. મૂળમાં ખોરાક બને છે એટલે નવા છોડ ઉત્પન્ન થાય છે. હવે જોયું વિદ્યાર્થી મિત્રો તો થોર વનસ્પતિ જોઈ હશે તમે. એ શું છે? થોડો અલગ પડે છે. એ પણ વનસ્પતિ જ છે પણ બીજી વનસ્પતિ કરતાં થોડી અલગ પડી છે.
છૂટો પડેલો ભાગ શું કરે છે? નવા છોડનું સર્જન કરે છે. તો એને કાંટાળી વનસ્પતિ છે, ગામડામાં જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બધા વાનસ્પતિક પ્રજનન છે કે જે વનસ્પતિના અંગો દ્વારા નવા છોડ ઉત્પન્ન કરે છે, પ્રકાંડ, પર્ણ અને મૂળ. હવે વિદ્યાર્થી મિત્રો, વાનસ્પતિક પ્રજનન એના દ્વારા જે ઉગતી વનસ્પતિ છે ને એને સમય ઓછો લાગે છે, એટલે કે ઝડપથી વિકાસ પામે છે. અને બીજું, બીજમાંથી જે વનસ્પતિ ઉગે છે એને શું ફૂલ ને ફળો ઝડપથી આવે છે અને એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતા એના જેવો જ બીજો જે છોડ સર્જન પામે છે, ઉગે છે, એ બિલકુલ એના પિતૃ જેવો જ હોય છે. બીજું, લિંગી પ્રજનન. લિંગી પ્રજનનમાં પણ આ પ્રમાણે જ હોય છે, પણ બીજું કે લિંગી પ્રજનન શું છે? બીજ દ્વારા ઉત્પન્ન થાય છે, જ્યારે અલિંગી પ્રજનન એ વનસ્પતિના અંગો દ્વારા નવા છોડનું ઉત્પન્ન કરે છે. અને એમાં શું છે? એ ઝડપથી ફળ અને ફૂલ આપે છે. લિંગી પ્રજનન કરતાં અલિંગી પ્રજનન ફળ અને ફૂલ ઝડપથી આપે છે અને બિલકુલ પિતૃ છોડ જેવો જ હોય છે. આ રીતે વાનસ્પતિક પ્રજનન દ્વારા અલિંગી પ્રજનન અલગ પડે છે લિંગી પ્રજનન કરતાં. તો વિદ્યાર્થી મિત્રો, આ તફાવત જુઓ. હવે કલિકા સર્જન. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કલિકા સર્જન. એટલે કે કલિકા એટલે જે કરે છે એ કલિકા સર્જનમાં જોઈએ યાર કે બળે. તો એ ઈસ્ટ છે એ પણ એક સજીવ છે. એ આપણે નરી આંખે નથી જોઈ શકતા, તેના માટે સૂક્ષ્મદર્શક યંત્ર જોઈએ. તો એ ઈસ્ટ છે એને પોષક તત્વો જો પૂરતા મળે ને તો એ શું થાય? વૃદ્ધિ પામે છે અને અમુક સમયમાં જ બહુગુણિત થાય છે. બહુગુણિત એટલે વધારે પ્રમાણમાં વિકાસ પામે છે. હવે આ અમુક કલાક પછી થાય છે તો ઈસ્ટ શું છે? એક કોષી સજીવ છે. કલિકા સર્જનમાં ઉદાહરણ છે ઈસ્ટ, બરાબર? આ ઈસ્ટ છે એ શું છે? એક કોષી સજીવ છે, એટલે કે એક કોષવાળું સજીવ છે, એક કોષીય સજીવ છે. તો એ કેવી રીતે પ્રજનન થાય છે એ નીચે જુઓ પ્રવૃત્તિ 12.3 માં. હવે ઈસ્ટ છે એ કેક કે ઈસ્ટ પાવડર બેકરીમાં જે કે કેમિસ્ટ્રી દુકાને પડતો હોય છે, એને લેવાનું અને એક ચપટી ઈસ્ટ લેવાનું અને પાણી ભરેલું જે વાસણ હોય એમાં તમારે મૂકવાનું. એમાં એક ચમચી ખાંડ, બરાબર? એક ચપટી ઈસ્ટ, પછી એક ચમચી ખાંડ અને એક ચમચી ઈસ્ટ, એક ચમચી ખાંડ એને મિક્સ કરવાનું. શું કરવાનું? મિક્સ કરીને હલાવવાનું. બાઉલમાં લઈને બરાબર હલાવવાનું. પછી જ્યાં આગળ હૂંફવાળી જગ્યા એટલે કે ભેજવાળી જગ્યા છે ત્યાં મૂકવાનું. 1 કલાક પછી કાચની સ્લાઇડ ઉપર એ દ્રાવણનું ટીપું થોડું લેવાનું અને સૂક્ષ્મદર્શક યંત્રમાં તમારે જોવાનું. તો તમે જોશો તો આ ઈસ્ટ છે ને એક કોષી છે, પણ એમાં બીજા નવા સર્જાયેલા કોષો તમને જોવા મળશે. તો આકૃતિમાં આપ્યું છે, જુઓ ઈસ્ટ એક બતાવેલો છે, બરાબર? ઈસ્ટ આવો કોષ બતાવેલો છે. પછી એ શું કરે છે? થોડો વિકાસ પામે છે, બરાબર? આ રીતે થોડો વિકાસ પામે છે અને એ પછી વિકાસ પામે છે અને નવી કલિકા બને છે. શું બને છે? નવી કલિકા બને છે. અને એમાંથી આ રીતે બહુગુણિત એક કોષમાંથી હવે વિદ્યાર્થી મિત્રો, આ એક કોષ હતો. શું હતો? એક કોષ ઈસ્ટ છે અને એમાંથી આ કલિકા વિકાસ પામે છે અને આ નવી કલિકા બને છે અને નવી કલિકામાંથી આ રીતે કલિકાઓની શું બને છે? સાંકળ બને છે. શું બને છે? સાંકળ. એટલે બહુગુણિત કહીએ છીએ ને કે બહુગુણિત થાય છે અને અનુકૂળ વાતાવરણ મળે તો એ પ્રમાણે આ ઈસ્ટ છે એ આ રીતે આપણને જોવા મળે છે.
કલિકા કહીએ છીએ અને એ કલિકા ધીમે ધીમે વિકાસ પામે છે અને પિતૃ છોડથી અલગ પડે છે. અલગ થઈ અને નવો કોષ વિકાસ પામે છે. એમ નવા કોષ વૃદ્ધિ પામે છે અને પુખ્ત બને અને બીજા ઘણા ઇંચના કોષો આ રીતે સર્જાય છે. કેટલીક વાર બીજી કલિકાઓ મુખ્ય કલિકામાંથી સર્જાવાથી આવી સાંકળ જેવી રચના પણ બને છે અને વિશાળ સંખ્યામાં આપણને ઈષ્ટના કોષો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, એ પછી આવે છે અવખંડન. હવે આવે છે અવખંડન. વનસ્પતિમાં અવખંડનની રીત પણ જોવા મળે છે. તો અવખંડન એટલે જે તળાવ છે, તળાવમાં તમે જોજો સ્થિર પાણી જ્યાં હશે ને ત્યાં લીલા રંગનો ચીકણો પદાર્થ જોવા મળે છે જેને આપણે લીલ કહીએ છીએ. તો એ લીલને પાણીમાંથી પૂરતા પોષક તત્વો મળી રહેતા હોય છે એટલે ત્યાં લીલ ઉગે છે અને એ શું કરે છે? વિખંડન દ્વારા. વિખંડન, બરાબર? તો એ દ્વારા શું કરે છે? બહુગુણિત થાય છે અને લીલનો તંતુ એ બે કે તેથી વધુ ટુકડામાં તૂટી જાય છે અને જે તૂટેલા ટુકડા છે એ નવી લીલ તરીકે વિકાસ પામે છે. એ પ્રમાણે એની પ્રક્રિયા પ્રમાણે ચાલુ રહેતી હોય છે. તો સ્પાઇરોગાયરા નામની લીલ છે, બરાબર? આ રીતે જે લીલ હોય છે સ્પાઇરોગાયરા, તો એનું શું થાય છે? અવખંડન થાય છે એટલે કે આ રીતે બે ભાગ પડી જાય છે અને આ જે બે ભાગ પડે છે અને એ આ રીતે સ્વતંત્ર વિકાસ પામે અને નવી લીલ ઉત્પન્ન થાય છે, નવી લીલ બને છે, તેનું સર્જન થાય છે અને એ રીતે આ પ્રક્રિયા ચાલુ રહે. અવખંડન એટલે કે ભાગ પડે છે પછી આ સ્વતંત્ર ભાગ એક સજીવ તરીકે વર્તે છે. આ પણ તો આ સ્પાઇરોગાયરા નામની લીલ છે. કઈ? સ્પાઇરોગાયરા. એ અવખંડન દ્વારા સ્પાઇરોગાયરા લીલનું આ રીતે આપણને સમજાવવામાં આવ્યું છે. હવે બીજાણુ સર્જન. અવખંડન પછી આવે છે બીજાણુ સર્જન. નામ પરથી જ ખબર પડે, બીજાણુ સર્જન એટલે કે જેમાં બીજાણુઓ જે છે એના દ્વારા જે નવો છોડ ઉત્પન્ન થાય છે એ. તો તમે જોયું છે હવામાં, વાતાવરણમાં, હવામાં હજારો બીજાણુઓ રહેલા હોય છે. તો એ બીજાણુઓ બ્રેનના જે ટુકડા હોય ને એના ઉપર તમે જોજો ફૂગ પણ ઉગી નીકળે છે. તે શું છે? વાતાવરણમાં રહેલું હોય પછી એને જ્યારે અનુકૂળ વાતાવરણ બનાય તો એ વિકાસ પામે છે. તો બ્રેનનો જે ટુકડો છે અને તમે રહેવા દેશો ને 2-3 દિવસ અને ભેજવાળું વાતાવરણ મળશે ને તો જે કપાસના પેલા તાંતણા નથી આવતા, કાળા કાઢીએ છીએ, કાળામાંથી જે કપાસ એના જે તાંતણા હોય છે એવું તમને જોવા મળે છે. પછી શું થાય છે? હલકા હોય અને એ બીજાણુ શું થાય? હવામાં તરતા હોય છે અને હલકા હોય એટલે ઘણા લાંબા અંતર સુધી એ ફેલાતા હોય છે. હવે આ બીજાણુ શું છે? તે પણ અલિંગી પ્રજનનનો અંગ છે. તો આ બીજાણુ છે, આકૃતિમાં આપ્યું છે જુઓ. બીજાણુ સર્જનના વિદ્યાર્થી મિત્રો, બીજાણુ સર્જનના જુઓ આ રીતે બરાબર. તો આ બીજાણુ ધણી છે અને આ કવચજાળ છે, તે નીચે જે ફેલાયેલું છે, બરાબર? કવચજાળ. હવે આ જે બીજાણુ છે, બરાબર? તો આ બીજાણુ ધણીમાં ઘણા બધા બીજાણુઓ આવેલા હોય છે. પછી જ્યારે અનુકૂળ વાતાવરણ મળે ત્યારે બીજાણુ ફાટે છે અને એમાંથી બીજાણુ ધાનીમાંથી બધા બીજાણુઓ વિખરાય છે અને વાતાવરણમાં, હવામાં ફેલાય છે. તો આ શું છે? આ એક રક્ષણાત્મક કવચ રહેલું છે. એ કવચની અંદર ઊંચા તાપમાનમાં આ ઓછા ભેજમાં ટકી શકે. આ કવચ શેના માટે છે? કે એની અંદર જે બીજ રહેલા છે એને રક્ષણ પૂરું પાડે છે. ઊંચું તાપમાન હોય તો પણ એ મૃત થતા નથી, સજીવ જ રહે છે. અને પછી જ્યારે અનુકૂળ વાતાવરણ મળે ત્યારે બીજાણુ ધણીનું કવચ તૂટી જાય છે અને આ રીતે બીજાણુઓ
મુક્ત થઈને હવામાં તરે છે અને દૂર સુધી ફેલાય છે. તો વિદ્યાર્થી મિત્રો લાંબા સમય સુધી હશે આ બીજાણુધણી કેમ છે? કારણ કે લાંબા સમય સુધી એ બીજ જે અંદર રહેલા છે એને ટકવાનું છે, એટલા માટે આ રીતે બીજાણુધણીમાં બીજ સચવાઈ રહે છે રક્ષણાત્મક રીતે અને અંકુરણ પામી અને નવા સજીવ તરીકે પછી વિકાસ પામે છે. હવે હંસરાજ આકૃતિમાં જુઓ, તમને હંસરાજની આકૃતિ આપી છે, એમાં પર્ણ જે છે બરાબર, આ રીતે જે પર્ણ છે ને એમાં તમે જુઓ બરાબર, એ પર્ણની નીચે આ રીતે ટપકા આપેલા છે. તો આ જે ટપકા આપેલા છે ને એ શું છે? બીજાણુ છે. શું છે? બીજાણુ. એ બીજાણુધણી છે, એની અંદર બધા બીજાણુઓ રહેલા છે. આ હંસરાજ છે વનસ્પતિ, એમાં આ રીતે થાય છે બીજાણુ દ્વારા સર્જન. એમ વૈજ્ઞાનિક નામ, સાયન્ટિફિક નામ છે નેફ્રોલેપિસ. હવે આ જે હંસરાજ છે એમાં પણ પર્ણની નીચે આવેલા છે. હવે જોયું વિદ્યાર્થી મિત્રો બીજાણુ સર્જન. હવે આવશે આપણે અહીંયા અલિંગી પ્રજનનની બધી રીતો જોઈ, વાનસ્પતિક પ્રજનન જોયું, અલિંગી પ્રજનન જોયું. હવે લિંગી પ્રજનન વિશે જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે જોયું કે પુષ્પ એ વનસ્પતિનો પુષ્પ છે એ વનસ્પતિનો પ્રજનન અંગ કહેવાય છે. તો એ પુષ્પ છે એમાં જે પુકેસર આવે છે એ નર પ્રજનન અંગ છે. શું છે? પુકેસર છે એ નર પ્રજનન અંગ છે અને સ્ત્રી કેસર બરાબર, સ્ત્રી કેસર એ માદા પ્રજનન અંગ છે. તો વિદ્યાર્થી મિત્રો લિંગી પ્રજનનમાં આ નર અને માદા બંનેની જરૂર પડે છે. નર અને માદા બંને પુકેસર અને સ્ત્રી કેસર આ રીતે જોવા મળે છે. હવે આ જે અંગ છે એના વિશે પ્રવૃત્તિ 12.4 જોઈએ. તો સરસવ, જાસુ, પેટુનિયમ આ પુષ્પ છે એમાં પ્રજનન અંગો અલગ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો જે ફૂલમાં સ્ત્રી કેસર અને સ્ત્રી કેસર અથવા પુકેસર હોય એને એકલિંગી પુષ્પ કહેવાય. શું કહેવાય? એકલિંગી પુષ્પ, જેમાં એક જ આવ્યું હોય બરાબર, એક જ પ્રજનન અંગ આવ્યું હોય એને એકલિંગી પુષ્પ કહેવાય. જે પુષ્પમાં અને જેમાં નર અને માદા પ્રજનન બંને આવેલા હોય બરાબર, સ્ત્રી કેસર અને પુકેસર બંને આવેલા હોય એને દ્વિલિંગી પુષ્પ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ પુકેસર. પરીક્ષામાં પૂછાતું હોય છે કે પુકેસર નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગની આકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો હવે જુઓ આ પુકેસર છે, પુકેસર છે એમાં આ પરાગાશય છે, પરાગાશય અને આ જે છે એ તંતુ છે બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે બીજું એની સામે સ્ત્રી કેસર બરાબર, એની આકૃતિ બાજુમાં દોરી દઈએ. તો એ જે સ્ત્રી કેસર છે તો બીજાણુધણીમાં આ રીતે સ્ત્રી કેસરમાં પરાગાશય છે અને પરાગાશય
જે છે એ એમાં એકલિંગી જે પુષ્પો છે એમાં જોઈએ કે મકાઈ, પપૈયા અને કાકડી. મકાઈ, પપૈયા અને કાકડી એ એકલિંગી પુષ્પો છે કે જેમાં સ્ત્રીકેસર અથવા પુંકેસર એક જ હોય છે, બરાબર. જ્યારે સરસવ, ગુલાબ અને પેટુનિયા દ્વિલિંગી છે. કેવા? દ્વિલિંગી પુષ્પો, બરાબર. તો નર અને માદા એકલિંગી પુષ્પો એક જ છોડ ઉપર અથવા જુદા જુદા છોડ ઉપર જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પરાગાશય છે, આ પરાગાશયમાંથી આ પરાગાશય છે ને એમાં પરાગરજ આવેલી છે. શું આવેલી છે? પરાગરજ. તો આ જે પરાગરજ છે એ નરજન્યુ ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? નરજન્યુ. નરજન્યુ ઉત્પન્ન કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પરાગાશન, આ જે પરાગાશન છે એ પરાગવાહી પરાગવાહિનીને અંડાશય એ માદાજન્યુ એટલે કે અંડકો અંડાશયમાં શું છે? અંડકો જોવા મળે છે. તો એ અંડક ઉત્પન્ન કરે છે. હવે જે લિંગી પ્રજનન છે એમાં એક નરજન્યુ અને માદાજન્યુ ભેગા મળીને શું બનાવે છે? ફલિતાંડ બનાવે છે. શું બનાવે છે? ફલિતાંડ. બંને ભેગા થઈને ફલિતાંડ બનાવે છે. હવે આ પરાગનયન આગળ હવે જોઈએ તો આ નરજન્યુ પરાગરજમાંથી નીકળી અંડકમાં આવેલા અહીંયા પરાગાશય ઉપર સ્થાપિત થાય છે અને આ જે અંડક સાથે મળી અને ફલિતાંડ બનાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે કઈ રીતે પ્રોસેસ થાય છે, પ્રક્રિયા થાય છે, એ આપણે જોઈએ. તો આપણે પહેલા જોઈશું પરાગનયન. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું પરાગનયન. પરાગનયન, તો આ પરાગનયન શું છે તો એ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પરાગનયન એટલે કે જે પરાગરસ છે, બરાબર, એને કવચ હોય, રક્ષણાત્મક કવચ હોય. એટલે શું થાય? સુકાઈ જાય નહીં. અને આ પરાગરસ શું હોય છે? હલકી હોય છે. એટલે શું કરે છે? પવન આવે ને, જોરથી પવન, બરાબર, ફોર્સમાં, તો એ પવન અને પાણી એના દ્વારા શું થાય? વહન પામે, એટલે કે આગળ જાય. હવે જીવજંતુ તમે જો કીટકો, પતંગિયા છે, બધી અમુક માખીઓ જો કે ગંદકીમાં બેસે પણ પુષ્પો ઉપર પણ બેસતી હોય છે. પણ ખાસ કરીને જે કીટકો છે, જીવજંતુઓ, એ શું કરે? પુષ્પો ઉપર બેસે છે અને એ ઉડીને બીજા પુષ્પો ઉપર બેસતી હોય છે. તો એના શરીરની જે પરાગરજ એના પગે ચોંટી જાય છે અને એ પરાગરજ પુષ્પના આ પરાગાશન ઉપર કોઈ પણ આના ઉપર બેસે એટલે ત્યાં આગળ સ્થાપિત થાય. પછી આ જે પરાગરજ છે, પરાગરજ એ પરાગાશનમાંથી પરાગવાહિની દ્વારા અંડાશયમાં આવે છે અને ત્યાં શું થાય છે? એ જે વહન થવાની પ્રક્રિયા છે ને એને આપણે પરાગનયન કહીએ છીએ. હવે આ પરાગનયન આ રીતે થાય. પરંતુ જે દ્વિલિંગી પુષ્પો છે જેમાં નર અને સ્ત્રીકેસર અને પુંકેસર બંને ઉત્પન્ન થાય છે, તો એક જ પુષ્પમાં આ પરાગરજ એ પરાગાશયમાંથી પરાગાશન ઉપર સ્થાપિત થાય છે. તેને સ્વપરાગનયન કહેવાય. શું કહેવાય? સ્વપરાગનયન. સ્વપરાગનયન. તો એક જ પુષ્પમાં સ્ત્રીકેસર અને પુંકેસર હોય છે, જ્યારે પરાગરજ એ પરાગાશયમાંથી પરાગાશન ઉપર સ્થાપિત થાય અને અંડક સાથે ફલિતાંડ બનાવે છે. તો એ જે પ્રક્રિયા છે એને સ્વપરાગનયન કહીએ છીએ. હવે એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પ કે અન્ય પુષ્પના છોડ ઉપર જ્યારે સ્થાપિત થાય તો એને આપણે પરપરાગનયન કહીએ છીએ. શું કહીએ છીએ? પરપરાગનયન. પરપરાગનયન. વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખવાનું એ પરાગનયન, સ્વપરાગનયન અને પરપરાગનયન આ ત્રણેય પરાગનયનના પ્રકાર છે, એ તમારે યાદ રાખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં આપ્યું છે જો ફલન અને ફલિતાંડ કઈ રીતે બને છે. તો જો અંકુરિત પરાગરજ છે એ નીચે જુઓ પરાગનલિકા દ્વારા, બાજુની આકૃતિમાં જુઓ આ પરાગનલિકા દ્વારા અંડક સુધી જાય છે અને અંડકો સાથે મળીને ફલિતાંડનું નિર્માણ કરે છે. તો ફલિતાંડની આકૃતિ આપણને આપેલી છે 1 થી 8 પેજ પર. હવે વિદ્યાર્થી મિત્રો, ફલન જોઈએ. ફલન શું છે? ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ ફલન. તો ફલનમાં જુઓ કે ફલન એટલે શું? કે જન્યુઓના સંયુક્તથી
જે થાય એ જે ક્રિયા છે એને આપણે ફલન કહીએ છીએ. શું કહીએ છીએ? ફલન. એટલે કે ફલિતાંડ કરવાની જે ક્રિયા છે એને આપણે ફલન કહીએ છીએ. હવે આ જે ફલન છે આ ફલિતાંડ પછી શું થાય છે કે એ ભ્રૂણમાં શું થાય છે? ભ્રૂણમાં વિકાસ પામે છે, એનો વિકાસ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો ફળ અને બીજ એના વિશે જોઈએ. આગળ ફળ અને બીજ વિશે જોઈએ, એનું નિર્માણ કેવી રીતે થાય છે. બરાબર, અહીંયા સુધી આપણે જોઈ લીધું. હવે ફળ અને બીજ વિશે. ફલન પછી આ ફલન થઈ ગયા પછી જે અંડાશયમાં ફળ શું થાય? ફળ બને છે અને પુષ્પના બીજા ભાગો શું થાય છે? ખરી પડે છે અને એ પાકી ગયેલું ફળ એ આપણે એને અંડાશય કહીએ છીએ ને એમાં બીજ ઉત્પન્ન થાય છે અને એ રક્ષણાત્મક કવચમાં ધરાવે છે. અને ઘણા ફળો કેવા હોય છે? માંસળ અને રસાળ, જેમ કે સફરજન, નારંગી અને એવા જે છે એ કેવા છે? માંસળ અને રસાળ ફળો છે, એમાંથી રસ નીકળે છે. અને જેવા કઠણ ફળો, કઠણ એટલે સૂકા આમ કડક, એને આપણે બદામ, અખરોટ કેવી હોય છે? કડક હોય છે. બરાબર, અખરોટને તોડવી પડે છે. બરાબર, પિસ્તા છે એનું કવર કાઢવું પડે છે. એ બધા કેવા છે? શુષ્ક. બરાબર, એ કેવા છે? શુષ્ક ફળો છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા ફળ અને બીજનું નિર્માણ, બરાબર વિદ્યાર્થી મિત્રો, અને બીજનો ફેલાવો. હવે બીજનો ફેલાવો કઈ રીતે થાય છે કે પુષ્પમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સુધી ફેલાય છે. બગીચામાં ફેલાતા, કપડા પર ચોંટે. બરાબર, હવે આ બીજી જગ્યાએ પડે ત્યારે વિકાસ પામે છે. સૂર્યપ્રકાશ, પાણી, ખનિજ સાર બધું મળે તો વિકાસ પામે છે. વૃદ્ધિ ન પામે તો શું થાય? બીજ ફેલાવાની વનસ્પતિની પ્રક્રિયામાં દ્વારા ફેલાવો થતો હોય છે અને એ રીતે વૃદ્ધિ પામે છે. તો તમે આકૃતિમાં સરગવો અને વેપરના બીજ જુઓ અને સૂર્યમુખીનું રોમમય ફળ આપ્યું છે એ રીતે એને કાઢાવ્યું. તો ઘાસના હલકા બીજ, રોમમય બીજ છે. આ બધા બીજ શું છે? પાણી દ્વારા ફેલાતા હોય છે અને નવા છોડ ઉત્પન્ન થાય છે, જેમ કે કાઢારીઓ અને યુરેના. હવે વિદ્યાર્થી મિત્રો